હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોઈએ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ. બરાબર, તો તમને ક્વેશ્ચન પૂછાઈ શકે કે ડિસ્ક્રાઇબ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ. ઓકે, તો હેનરી ફેલ છે, બરાબર, એમણે આ જે પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ છે, બરાબર છે, એને પહેલી વાર ડિસ્ક્રાઇબ કરેલા. તો હેનરી ફેલ ઓફ ફ્રાન્સ, who published a book in French language with a title of Administration Industrially et Generally, બરાબર, 1916ની અંદર. It was translated in English in 1929 with a title of General and Industrial Management. એનું ટ્રાન્સલેશન થયેલું 1929ની અંદર જનરલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ તરીકે, બરાબર છે. તો એમણે ટોટલ 14 પ્રિન્સિપલ જે છે એ આપેલા હતા. તો હી ગેવ 14 પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ વિચ આર એક્સપ્લેન એઝ અંડર, as most of the principles are of general nature and are applicable universally in the modern management. Henry Fayol is considered as the father of modern management. મોડર્ન મેનેજમેન્ટના ફાધર તરીકે એ ઓળખાતા હતા, બરાબર છે. તો આ જે 14 પ્રિન્સિપલ્સ છે એ આપેલા છે: ડિવિઝન ઓફ વર્ક, ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી, ડિસિપ્લિન, યુનિટી ઓફ કમાન્ડ, યુનિટી ઓફ ડાયરેક્શન, સબોર્ડિનેશન ઓફ ઇન્ડિવિજ્યુઅલ, ઇન્ટરેસ્ટ ટુ જનરલ ઇન્ટરેસ્ટ, રેન્યુમરેશન of personnel, centralization, scalar chain, order, equity, stability of tenure and initiative, spirit de corps, બરાબર, એટલે કે ટીમ વર્ક. આટલા 14 પ્રિન્સિપલ્સ એમણે આપેલા છે, બરાબર. ચલો, તો આપણે એક પછી એક બધા જોઈએ, બરાબર. તો પહેલું છે ડિવિઝન ઓફ વર્ક. ચાલો, તો પહેલું જોઈએ ડિવિઝન ઓફ વર્ક. તો એની વર્ક ઇઝ અ સેટ ઓફ ડિફરન્ટ ટાસ્ક. હવે મેનેજમેન્ટની અંદર એનું કામ શું હોય છે કે બધી વસ્તુ મેનેજ કરવાનું, પણ એની અંદર બી છે ને ડિફરન્ટ ટાસ્ક આપેલા હોય. આપણે એના એરિયાઝ જોઈએ, બરાબર. એની અંદર બી બધા સબ એરિયા આવે, એ સબ એરિયાને બી સબ એરિયા આવે, બરાબર. તો જ્યારે પણ આપણે કોઈ કામ કરીએ ને તો એના ડિફરન્ટ ટાસ્ક જે છે એ આપણે જોઈએ છીએ, બરાબર. The division of work refers to the assignment of the narrow area of the task to individuals as per their competency and expertise. તો ડિવિઝન ઓફ વર્ક રિફર્સ ટુ ધ અસાઇનમેન્ટ ઓફ નેરો એરિયા. તો અહીંયા કેવું હોય કે જેમ જેમ ઉપર છે ને બ્રોડ હોય, બરાબર, એકમાંથી પછી એ બેમાં ડિવાઈડ થાય, બેમાંથી એ બીજા 4માં ડિવાઈડ થતું હોય, બરાબર છે. તો ધીમે ધીમે કેવું હોય કે જે કામ હોય ને એ નીચે આવતું જાય, જેમ જેમ નીચે આવતું હોય એમ તેમ એ નેરો એરિયા જે છે એ બનતો જાય છે, બરાબર છે. એના પછી નેક્સ્ટ છે ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી. તો ઓથોરિટીની અંદર શું હોય છે, જેની અંદર મેનેજમેન્ટ જે છે એ બધા રિસોર્સિસ અહીંયા પ્રોવાઈડ કરે છે. તો ઓથોરિટી ઇન મેનેજમેન્ટ રિફર્સ ટુ ધ રાઇટ ટુ ડિસાઇડ એન્ડ રાઇટ ટુ યુઝ ધ રિસોર્સિસ એઝ પર વન્સ લિમિટ ઓફ ઓથોરિટી. તો અહીંયા ઓથોરિટી એટલે શું કે એ નીતિ નિયમો છે એનું ઘડતર કરે છે, પોલિસી જે છે એનું ઘડતર કરે છે, બરાબર. જે પણ રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે, બરાબર છે, એક ઓથોરિટી જે છે એ અહીંયા પ્રોવાઈડ કરે છે કે રેડી કરે છે એને, બરાબર છે. પછી જે પણ રિસોર્સિસ છે એ પણ એ જ પ્રોવાઈડ કરે છે, ઓકે. એટલે જે રિસોર્સિસ છે એને લિમિટમાં રહીને કેવી રીતે અહીંયા પ્રોવાઈડ કરવાનું છે, બરાબર. કોને કેટલું પ્રોવાઈડ કરવાનું છે, જે રિસોર્સિસ છે એને કેવી રીતે ડિવાઈડ કરવાના છે એ ડિસાઇડ કરવાનું કામ મેનેજમેન્ટનું છે, બરાબર. The authority originates from the ownership of resources supplied by the owners. તો અહીંયા ઓથોરિટી જે છે, ઓકે, એની અંદર મેઇન ઓથોરિટી જે છે કોની પાસે હશે, જે ઓનર હશે ને એની પાસે, બરાબર છે, જે રિસોર્સ સપ્લાય કરશે, ઓકે. તો he delegates the authority to subordinates and employees for facilitate the performance of the assigned task. તો અહીંયા જે ઓથોરિટી છે
એ એની નીચેના જે સબોર્ડિનેટ્સ છે, એમ્પ્લોઈઝ છે, એને શું કરશે કે અલગ અલગ ફેસિલિટી જે છે એ પ્રોવાઈડ કરશે. કેમ કે એ લોકોને પોતાના ગોલ્સ, ઓબ્જેક્ટિવ્સ જે છે એ પૂરા કરવા માટે એ લોકોને કામ જે છે, જે ટાસ્ક છે એ અસાઇન કરવામાં આવેલું છે. તો એને કમ્પ્લીટ કરવા માટે જે રિસોર્સિસની જરૂર પડે એ પ્રોવાઈડ કરવાનું કામ કોણ કરશે? ઓથોરિટી. રિસ્પોન્સિબિલિટી. Responsibility refers to an obligation of the subordinate or an employee as regard the completion of assignments as per the desire of the management. તો જે રિસ્પોન્સિબિલિટી છે એટલે શું? એક એવી ફરજ, ઓબ્લિગેશન એટલે ફરજ, બરાબર છે, પોતાના જે સબોર્ડિનેટ છે, બરાબર છે, કંપનીમાં જેટલા બી એમ્પ્લોય છે, ઓકે, જેટલા બી સબોર્ડિનેટ છે, એ લોકોની એક રિસ્પોન્સિબિલિટી છે કે એ લોકોને જે ટાસ્ક અસાઇન કરવામાં આવેલો છે, બરાબર છે, એને એ કમ્પ્લીટ કરે. તો એમ્પ્લોય એઝ રિગાર્ડ ધ કમ્પિટિશન ઓફ ધ અસાઇનમેન્ટ્સ એઝ પર ધ ડિઝાયર ઓફ ધ મેનેજમેન્ટ. તો મેનેજમેન્ટના જે પણ ડિઝાયર્સ છે, જે ગોલ્સ છે, એ પ્રમાણે અહીંયા ટાસ્ક જે છે એને કમ્પ્લીટ કરે, બરાબર. એ બધાની રિસ્પોન્સિબિલિટી છે. ઓથોરિટીનું કામ શું છે? બધી વસ્તુ પ્રોવાઈડ કરવાનું, બરાબર છે. અને રિસ્પોન્સિબિલિટી શું છે? તો બધા એમ્પ્લોય જ્યાં કામ કરે છે ટાસ્ક કમ્પ્લીટ કરવાનું, બધાની રિસ્પોન્સિબિલિટી છે, બરાબર છે. ઓથોરિટીની બી રિસ્પોન્સિબિલિટી છે કે એ બધી વસ્તુને બરાબર કંટ્રોલ રાખે, મોનિટર કરે, બરાબર, બધું વસ્તુ જે છે બરાબર પ્રોવાઈડ કરે. એના પછી છે ડિસિપ્લિન. તો ડિસિપ્લિન એટલે ડિસિપ્લિન રિફર્સ ટુ ધ honor towards the work, assignment and superiors. તો ડિસિપ્લિન એટલે શું? ડિસિપ્લિન એટલે વેલ બિહેવિયરની સાથે સાથે અહીંયા આપણું જે કામ છે, બરાબર છે, આપણા જે અસાઇનમેન્ટ છે, ઓકે, એના પ્રત્યે આપણને શું હોવું જોઈએ? માન સન્માન હોવું જોઈએ. ઓનર એટલે માન સન્માન, પણ એની સાથે કેવું હોય કે વર્ક અને અસાઇનમેન્ટ જે છે એ ટાઈમ પર આપણે કમ્પ્લીટ કરીએ, બરાબર છે, ટાઈમ પર એને પૂરું કરીએ, એને મન લગાવીને એના તરફ મહેનત કરીએ, ઓકે. આપણા જે સુપિરિયર છે એ લોકોને આપણે માન આપીએ, એ લોકોની વસ્તુ જે છે એ સમજીએ, મતલબ એ લોકો પાસેથી આપણે શીખીએ, એ થયું ડિસિપ્લિન. The subordinates are supposed to observe the rules of the organization and the policies and procedures set by the management while performing the duties. તો જે સબોર્ડિનેટ્સ છે, બરાબર છે, એ લોકોએ જે રૂલ્સ છે ઓર્ગેનાઇઝેશનના એને ફોલો કરીને, જે પોલિસી છે એને ફોલો કરીને, જે પ્રમાણે અહીંયા મેનેજમેન્ટ થતું હોય, બરાબર છે, એ પ્રમાણે અહીંયા શું કરવાનું છે? એની પોતાની ડ્યુટી જે છે એ પરફોર્મ કરવાની છે. ચાલો નેક્સ્ટ, યુનિટી ઓફ કમાન્ડ. યુનિટી ઓફ કમાન્ડ સ્ટેટ્સ ધેટ એવરી સબોર્ડિનેટ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ઓનલી વન સુપિરિયર. તો અહીંયા કેવું છે? તે એક વસ્તુ, મતલબ જે ટાસ્ક આપેલો છે, જે એક ડિપાર્ટમેન્ટ છે, બરાબર, એનું ટોટલી હેન્ડલિંગ કોની પાસે હશે? કોઈ એક સુપિરિયર પાસે, બરાબર, અને એના અંડરમાં બધા સબોર્ડિનેટ્સ જે છે એ કામ કરતા હોય, બરાબર છે. તો અહીંયા પ્રિન્સિપલ ઓફ યુનિટી ઓફ કમાન્ડ, બરાબર, એન્ડ સ્પાન ઓફ કંટ્રોલ આર રિલેટેડ એઝ અંડર. જો હું તમને બતાવું, આવ્યું જો. તો એક સુપિરિયર હોય, કોણ? મેનેજમેન્ટના જે માણસ હોય મેઇન એ, બરાબર છે, આ સુપિરિયર. એના અંડરમાં બધા સબોર્ડિનેટ કામ કરે છે. તો 4 સબોર્ડિનેટ છે. હવે એ લોકોની અંડરમાં બી બીજા જે છે એ કામ કરતા છે. તો 4 સબોર્ડિનેટ્સ આર કંટ્રોલ બાય ધ વન સુપિરિયર એન્ડ ધ સુપિરિયર વિલ ઓબ્ઝર્વ ધ યુનિટી ઓફ કમાન્ડ ઓવર 4 સબોર્ડિનેટ્સ. બરાબર, એક સુપિરિયર જે છે એ 4 સબોર્ડિનેટ્સ છે એનું ધ્યાન રાખવાનું એ કામ કરે છે, લોકોને કંટ્રોલ રાખે છે, બરાબર. એટલે જે ઓનર છે, બરાબર, એ સુપિરિયર થયા, એની અંડરમાં જે આપણે મેનેજમેન્ટના 4 એરિયા જોઈ ગયા એ આવશે, બરાબર છે. અને એની નીચે બીજા એ લોકોના જુનિયર્સ એટલે કે બહુ બીજા સબોર્ડિનેટ્સ આવશે, બરાબર. આખી લાઈન નીચે સુધી આવે છે, એનું એક્સપાન્શન થતું જાય, ઓકે.
એના પછી છે યુનિટી ઓફ ડાયરેક્શન. તો ધીસ પ્રિન્સિપલ refers that the subordinates will get orders and direction only from their one intermediate superior. તો હવે જે સુપિરિયર હોય બરાબર અહીંયા, તો એની અંડરમાં જો આ ઉપર જે સુપિરિયર દેખાય ને એવી રીતે, તો એ જે ઓર્ડર કરે ને બરાબર છે, એ જેવું ડિરેક્શન આપશે, જેવું ગાઈડલાઈન આપશે એવું આપણે ફોલો કરવાનું હોય છે. બરાબર છે. તો અહીંયા એક જે છે સુપિરિયર હોય છે, બરાબર છે. એ સુપિરિયર અહીંયા શું કરવાનું કામ કરે છે? ડાયરેક્શન આપવાનું કામ કરે છે, ઓર્ડર આપવાનું કામ કરે છે. બરાબર છે. એ પ્રમાણે અહીંયા કામ થાય છે. Subordination of individual interest to general interest. The top level objectives are more important than middle. So also middle level objectives are more important than bottom level objectives. આપણે જે પિરામિડ જોઈ ગયા બરાબર, એમાં ટોપ લેવલ જોયું, એમાં આપણે મિડલ લેવલ જોયું, અને એમાં આપણે જોયું નીચેનું બોટમ લેવલ. બરાબર છે. તો ટોપ લેવલ જે છે એ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. એના પછી આવશે મિડલ લેવલ, એના પછી આવશે બોટમ લેવલ. તો બોટમ લેવલ કરતાં મિડલ લેવલ જે છે બરાબર છે અહીંયા વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. તો ઉપર કેવું હોય? સબોર્ડિનેશન ઓફ ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરેસ્ટ ટુ જનરલ ઇન્ટરેસ્ટ. ટોપ લેવલના જે ઓબ્જેક્ટિવ્સ હશે ને બરાબર છે, એ અહીંયા વધારે ઇમ્પોર્ટન્ટ છે. એ લોકો શું કરશે કે મિડલ લેવલ પર લાવશે, મિડલ લેવલવાળા બોટમ લેવલ પર લાવશે, અને બોટમ લેવલવાળા એની નીચેના જે લેવલવાળા વર્કર્સ છે એ લોકો થ્રુ બધું કામ કરાવશે. બરાબર. ધ પ્રિન્સિપલ્સ ફોકસીસ ધેટ important should be given to higher level objectives as against the lower level less important objectives. બરાબર. એટલે જે કંપનીના ગોલ્સ હશે એ કમ્પ્લીટ કરવાનું કામ કોનું છે? નીચેના જેટલા બી એમ્પ્લોઈઝ છે એ બધાને. એના પછી છે રેન્યુમરેશન ઓફ પર્સોનેલ. તો ઓલ એમ્પ્લોઈઝ આર મોર કન્સર્ન અબાઉટ ધ ફાઇનાન્શિયલ રિવાર્ડ. બરાબર. ફાઇનાન્શિયલ રિવાર્ડ્સ તો બધાને મળે, સેલરી તો મળે જ છે. બરાબર. પણ જેમ જેમ આપણે સારું કામ કરીએ બરાબર છે, કે જેમ જેમ આપણને એ સેમ કંપનીની અંદર આપણે કન્ટિન્યુ કરતા હોઈએ બરાબર છે, તો આપણે ઓફકોર્સ બધા આશા રાખે કે ફાઇનાન્શિયલ રિવાર્ડ્સ એ લોકોને મળે. બરાબર છે. કેમ કે એ લોકો પોતાના એફર્ટ લગાવતા હોય બરાબર, પોતાનું જે ટાઈમ છે એ આપતા હોય, તો જનરલી ધે રિલેટ ધ રિવાર્ડ્સ ટુ ધ એફર્ટ ધે આર પુટિંગ ઇન. જે એફર્ટ કરીએ છીએ એ. ધ રિલેટિવ ઇમ્પોર્ટન્સ ઓફ વર્ક ઇન્ક્લુડિંગ રિસ્કીનેસ. બરાબર. sufficient from maintaining the substance level of family and himself. તો એફર્ટ કરે છે એક એમ્પ્લોય બરાબર છે, તો એને ઓફકોર્સ એને ફાઇનાન્શિયલ રિવાર્ડ્સ મળવો જોઈએ. એની સાથે સાથે બીજા બધા રિવાર્ડ્સ જે છે એ પણ એને મળવા જોઈએ. બરાબર. રેકગ્નાઇઝેશન છે, અપ્રિશિએશન છે, બરાબર, એવા બહુ બધા આવે છે. એ પોતાના કામને એક રિસ્ક પર મૂકે છે. બરાબર છે. બધી વસ્તુ જે છે અહીંયા હેન્ડલ કરે છે. ફેમિલીને, પોતાને, જોબને, બધાને એ હેન્ડલ કરે છે. બરાબર. તો અહીંયા રેન્યુમરેશન જે છે એ મળવું જોઈએ. ચાલો નેક્સ્ટ છે સેન્ટ્રલાઇઝેશન. તો જનરલી the owner risk their resources in business and other organizations. So the authority stems from the ownership and it is centralized at the top. તો અહીંયા સેન્ટ્રલાઇઝેશન તો ઓફકોર્સ થવાનું છે. બરાબર. કેમ કે અહીંયા એક ઓનર હોય છે. બરાબર. ઓનરના કેટલા ગોલ્સ અને ઓબ્જેક્ટિવ્સ હોય છે. એ એક ઓર્ગેનાઇઝેશન ઓપન કરે છે, કંપની ઓપન કરે છે. બરાબર. ત્યાં બહુ બધા વ્યક્તિ, બહુ બધા એમ્પ્લોય જે છે એ કામ કરે છે. તો એ જેટલા બી બિઝનેસ રિસોર્સિસ છે બરાબર, એને રિસ્ક પર મૂકીને એક ઓર્ગેનાઇઝેશન છે એનું સ્ટાર્ટઅપ કરે છે. બરાબર છે. સો ધ ઓથોરિટી સ્ટેમ્સ ફ્રોમ ધ ઓનરશિપ એન્ડ ઇટ ઇઝ સેન્ટ્રલાઇઝ એટ ધ ટોપ. ટોપ લેવલ પર એ સેન્ટ્રલાઇઝ થયેલી હોય. બરાબર છે. તો જનરલી ફોર ઇફેક્ટિવ જોબ પરફોર્મન્સ સચ ઓથોરિટી ઇઝ ડિસેન્ટ્રલાઇઝ. તો અહીંયા કેવું હોય કે એ જે વ્યક્તિ છે ને બધી જગ્યાએ નહીં પહોંચી વળતો હોય, તો કેટલીક વાર એ જે સેન્ટ્રલાઇઝેશન છે ને એને ડિસેન્ટ્રલાઇઝ કરવામાં આવે, એટલે એને અલગ અલગ ભાગમાં એને વહેંચી દેવામાં આવે. બરાબર.
તો ઇટ બિકમ્સ થિનર એન્ડ થિનર એઝ ઇટ ફ્લોઝ ડાઉન. બરાબર છે. તો એ ધીમે ધીમે કરીને એ ડિવિઝન જે છે એના પડતા જાય છે. બરાબર છે. જેમ જેમ એ નીચે એનું ફ્લો આઉટ થતું જાય ને તેમ બધા અલ્ટિમેટ ઓથોરિટી ઇઝ સેન્ટ્રલાઇઝ એટ ધ ટોપ. પણ એ બધા પર કંટ્રોલ રાખવાનું કામ કોણ કરશે? જે ઉપરની ઓથોરિટી હશે ને એ. ઓકે. એના પછી છે સ્કાલાર ચેઇન. બરાબર. આ જે સ્કાલાર ચેઇન છે એની વિશે મેં તમને આગળ પણ વાત કરી ચૂકી છું. બરાબર. તો જે સ્કાલાર ચેઇન છે એ રિલેટ્સ ટુ ધ ફોર્મલ લિંક created between top level and lower level. બરાબર. The organization structure is flat with few chains or tall with many chains. તો આ જે ચેન છે ને, બરાબર, જ્યારે એ ફ્લેટ હશે ને, બરાબર છે, તો આ જે ચેન છે ઓછા હશે એની અંદર. બરાબર. એની અંદર ડિવિઝન જે છે એ ઓછા હશે. ઓકે. તો ત્યારે એ ફ્લેટ થઈ જશે. ઓછી ચેન હશે ત્યારે. જ્યારે વધારે ચેન હોય ને તો એ તેમ ટોલ થતું જાય. બરાબર. ધ સ્કાલર ચેન પ્રિન્સિપલ ઇઝ ઇન્વર્સલી રિલેટેડ ટુ સ્પાન ઓફ કંટ્રોલ. જો આ છે ફ્લેટ સ્ટ્રક્ચર, 3 જ ચેન છે, અને ટોલ સ્ટ્રક્ચર 6 ચેન છે. બરાબર. ચાલો. તો એના પછી છે ઓર્ડર. ધ પ્રિન્સિપલ ઓફ ઓર્ડર રિફર્સ ટુ ધ રિલેટિવ ઇમ્પોર્ટન્સ ઓફ ધ હ્યુમન રિસોર્સિસ ઇન ધ ઓર્ગેનાઇઝેશન. ધ ઇમ્પોર્ટન્સ is given to talent, knowledge, senior and experienced person while conducting the activity and assign the authorities. બરાબર છે. તો અહીંયા જે ઓર્ડર છે, બરાબર, પ્રિન્સિપલ ઓફ ઓર્ડર એ કોને રિફર કરે છે ખાસ કરીને? તો જે રિલેટિવ ઇમ્પોર્ટન્સ ઓફ હ્યુમન રિસોર્સિસ છે, બરાબર, હ્યુમન રિસોર્સિસ, તો એની અંદર કોને ઇમ્પોર્ટન્ટ આપવામાં આવે છે? તો જે ટેલેન્ટેડ પર્સન હોય, નોલેજેબલ હોય, બરાબર, જેને એક્સપિરિયન્સ વધારે હોય, સિનિયર પર્સન હોય, બરાબર છે, જે અલગ અલગ એક્ટિવિટી કન્ડક્ટ કરતા હોય, બરાબર છે, એટલે અલગ અલગ ઓથોરિટી અસાઇન કરવામાં આવેલી હોય એ. એના પછી છે ઇક્વિટી. બરાબર. ઇટ રિફર્સ ટુ ઇક્વલ ટ્રીટમેન્ટ ટુ ઇચ પર્સન અંડર આઇડેન્ટિકલ કન્ડિશન. ઇક્વિટી એટલે અહીંયા કેવું છે કે બધાને ઇક્વલી ટ્રીટ કરવામાં આવે છે. સ્ટેબિલિટી ઓફ ટેન્યુર એટલે મુદ્દત. ઇટ રિફર્સ ટુ ધ લોંગ ટર્મ એસોસિએશન વિથ ધ કંપની. આપણે એક કંપનીની અંદર લોંગ ટર્મ સુધી ટકી રહીએ, બરાબર છે, જો સારી ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે, ઓપોર્ચ્યુનિટી સારી એ લોકો પ્રોવાઈડ કરતા હોય, તો આપણે એક જ જગ્યાએ શું કરીએ કે ટકી રહીએ. બરાબર છે. જે એ લોકોને બી ફાયદો છે ને આપને બી ફાયદો છે. ઇનિશિયેટિવનેસ. બરાબર છે. આપસું જ હોય ને, બરાબર, પોતાની જાતે વસ્તુને જે છે એ ઇનોવેશન કરીએ, એની અંદર ક્રિએટિવનેસ લાવીએ. બરાબર. The principle of initiative gives importance to creative and innovative approach to work done by the people. જે એમ્પ્લોય છે એ લોકોને અહીંયા કેવું હોય કે ક્રિએટિવનેસ અને ઇનોવેટિવનેસ જે છે, બરાબર, એનો મોકો મળે. તો એ લોકો આરામથી અહીંયા બધી વસ્તુ જે છે એ મતલબ પોતાના ગ્રોથને બી એ લોકો મોકો આપે છે ને કંપનીનો બી સાથે સાથે ગ્રોથ થાય છે. ઈ સ્પિરિટ ડી કોપ્સ. બરાબર. એટલે કે ટીમ વર્ક, અહીંયા ટીમ વર્ક કરવાનું હોય છે, એટલે કોઓપરેટ કરવાનું છે એકબીજા સાથે. બરાબર. તો કોઓપરેટિવ એફર્ટ છે. જેટલા બી હ્યુમન રિસોર્સિસ છે ને, બરાબર છે, એનો એક કોઓપરેટિવ એફર્ટ છે. ભલે અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય, અલગ અલગ એ લોકોને ટાસ્ક આપેલો હોય, પણ એની અંદર જેટલા બી એમ્પ્લોઈઝ છે, બરાબર, ઓલ એમ્પ્લોઈઝ આર વર્કિંગ ઇન ધ ઓર્ગેનાઇઝેશન ફોર ધ અટેનમેન્ટ ઓફ ધ કોમન ઓર્ગેનાઇઝેશનલ ગોલ્સ. બરાબર. એક કોમન ગોલને કમ્પ્લીટ કરવા માટે બધા અલગ અલગ ટાસ્ક પરફોર્મ કરે છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. બરાબર છે. તો અહીંયા એક કોમન ગોલને કમ્પ્લીટ કરવા માટે અહીંયા અલગ અલગ ડિપાર્ટમેન્ટ જે છે, બરાબર, એ કામ કરે છે. તો એ થયું ટીમ વર્ક. બરાબર.